હાય. તો દમાપીઠામાં મારો બીજો દિવસ હતો, પણ વિપશ્યનાનો મારો પહેલો દિવસ જ હતો. સવારના 4 વાગે બેલ્સ વાગવા માંડ્યા. સેવિકા ત્યાં જે હોય ને એ ઘંટડી વગાડીને બધાને ઉઠાડવા માંડ્યા રૂમે જઈને. અને સવારના 4:30 વાગે અમારે બધાએ મેડિટેશન કરવા મેડિટેશન હોલમાં ભેગું થઈ જવાનું હતું. અને મેડિટેશનમાં પણ એટલું કાંઈ જ નહોતું કરવાનું, જસ્ટ ખાલી તમારી જે રૂટીનની જે શ્વાસોશ્વાસની ક્રિયા છે ને, બસ ખાલી એને જ જોવાનું હતું. બસ કે તમે જે શ્વાસ લઈ રહ્યા છો, શ્વાસ બહાર નીકાળી રહ્યા છો, બસ ખાલી એને જ જોવાનું. યોગાની જેવું જ કંઈ નહીં. તમારે શ્વાસ કેટલી વાર સુધી લો છો, કેટલી વાર સુધી રોકીને રાખો છો, કેટલી વાર બહાર નીકાળો છો, એવું કંઈ જ નહીં. જસ્ટ ખાલી એટલું જ જોવાનું કે અત્યારે તમે શ્વાસ લઈ રહ્યા છો અને શ્વાસ બહાર કાઢી રહ્યા છો. બસ એટલી જ વસ્તુ જોવાની. 5:30 વાગતા જ મને એટલી ભૂખ લાગવા માંડી. બીકોઝ આગલા દિવસે 5:30 વાગે મેં નાસ્તો કર્યો હતો, ડિનર તો કર્યું જ નહોતું. 6:30 વગાડતા મારા આંટા આવી રહ્યા હતા. જેવા 6:30 વાગ્યા, જેવું બેલ વાગ્યું 6:30 અમે લોકો લિટરલી બધા ભાગ્યા હતા ફોર ધ બ્રેકફાસ્ટ. સવારમાં બ્રેકફાસ્ટમાં મસ્ત 2 ટાઈપના ગરમ નાસ્તા હોય, ફ્રૂટ્સ હોય, ખાખરા, ખારી, ચા, દૂધ, કેટલું બધું હોય. મસ્ત સવારમાં નાસ્તો કર્યો. નાસ્તો કરીને પછી 1 કલાકનો બ્રેક હોય છે, જેમાં તમે નાવું હોય તો નહીં લો, ફ્રેશન અપ થઈ લો, થોડા ચીલ મારી લો, અને પછી પાછું ફરીથી મેડિટેશન.